ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પાઠ પહેલો અર્થશાસ્ત્રમાં આલેખ. અર્થશાસ્ત્રમાં આલેખ. આકૃતિ અને આલેખનો અર્થ, આકૃતિના પ્રકારો, આલેખના પ્રકારો અને અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ તે વિશેની માહિતી મેળવશો. પ્રસ્તાવના. અર્થશાસ્ત્રમાં વાસ્તવિક જીવનમાં બનતી વિવિધ આર્થિક ઘટનાઓની સમજૂતી અપાય છે. આર્થિક ઘટનાઓ એટલે એવી ઘટનાઓ જે નાણાંથી થતી હોય અને તેનું વિશ્લેષણ પણ કરવામાં આવે છે. અર્થશાસ્ત્રમાં રાજ્ય, બેંકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ આપેલી માહિતી અને આંકડાઓનું ખાસ વિશ્લેષણ થતું હોય છે. જ્યારે નિષ્ણાતો દ્વારા ઘટનાઓ અને તેમના વિશ્લેષણની ચર્ચાઓ થાય ત્યારે સામાન્ય વ્યક્તિઓ તેમાં રસ પડતો નથી. પરંતુ જ્યારે આવી ઘટનાઓ વિશેની મુખ્ય બાબતો અને પ્રજાએ સમજવા જેવા અર્થતંત્રના ફેરફારો ચિત્રો દ્વારા વ્યક્ત થાય તો સામાન્ય પ્રજાનું ધ્યાન દોરાય છે અને પ્રજા સુધી અમુક માહિતી પહોંચે છે. આવા વિશ્લેષણ માટે ખાસ કરીને બે પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે, જેમાં પહેલું છે આકૃતિ અને બીજું છે આલેખ. આકૃતિ અને આલેખનો અર્થ. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ આકૃતિઓ અને આલેખો જુદા પ્રકારના ચિત્રો છે અને તેમનો ઉપયોગ જુદા જુદા કારણોસર થતો હોય છે. અર્થશાસ્ત્રમાં પણ આકૃતિઓ અને આલેખનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે. પેલું સમજીએ આકૃતિ. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ આકૃતિ કરે છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. આંકડાશાસ્ત્રની દ્રષ્ટિએ જ્યારે માહિતીની આવૃત્તિ અસતત હોય ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. તેને દોરવા કે સમજવા માટે સામાન્ય જનને સમજાવવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી હોતું નથી. આકૃતિઓનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઊભું કરવા, રાજ્ય માહિતી આપવા, સામાજિક સંસ્થાઓ જાગૃતતા ફેલાવવા માટે કરે છે. એક માર્ક માટે આકૃતિના ઉપયોગો પૂછાઈ શકે છે. ત્યારબાદ આલેખ જોઈએ. આલેખ પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આલેખ માટે વપરાતી માહિતી સ્વયં સ્પષ્ટ હોતી નથી. જ્યારે માહિતીને સતત આવૃત્તિમાં દર્શાવવી હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. સતત આવૃત્તિમાં અપાયેલી માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. વળી અન્ય પ્રકારની અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે પણ આલેખ દોરવામાં આવે છે. આલેખ દોરવા માટે અને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. આલેખમાં ચોક્કસ સ્કેલ માપ લેવાનું હોવાથી તેમાં આંકડાશાસ્ત્રનું જ્ઞાન ખૂબ જ જરૂરી બને છે. એક્સ અને વાય ધરી દ્વારા દોરાયેલા ચતુર્થાંશોમાંના એક કે એકથી વધુ ચતુર્થાંશ પર આલેખ ફેલાઈ શકે છે અને ચોક્કસ સ્કેલ માપ વિના આલેખ દોરવો અશક્ય બને છે. સામાન્ય રીતે આલેખ ગ્રાફ પેપર પર દોરવામાં આવે છે. આલેખનો ઉપયોગ સંશોધનકારો દ્વારા તથા ઉચ્ચ શિક્ષણમાં વધુ કરવામાં આવે છે. સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આલેખનો ઉપયોગ થતો નથી. અસતત આવૃત્તિનું ઉદાહરણ. કોષ્ટક 1.a જેમાં કિંમત આપેલી છે અને સામે વ્યક્તિઓની માંગ આપેલી છે. કિંમત ₹1 હોય તો માંગ 100 વ્યક્તિ કરે છે. કિંમત ₹2 હોય તો સામે 80 વ્યક્તિ માંગ કરે છે. ₹5 કિંમત હોય તો સામે 70 વ્યક્તિ માંગ કરે છે. ₹7 હોય તો 20 વ્યક્તિ માંગ કરે છે અને ₹10 હોય તો 10 વ્યક્તિ માંગ કરે છે. અસતત આવૃત્તિના ઉદાહરણો જોઈએ. કોષ્ટક 1.2 આવકનો વર્ગ અને લોકોની સંખ્યા. 10,000 થી 20,000 આવક હોય તેવા 500 વ્યક્તિ છે
20,000 થી 30,000ની વચ્ચે આવક ધરાવતા હોય તેવા 300 વ્યક્તિ છે અને 30,000 થી 40,000ની વચ્ચે આવક ધરાવતા હોય તેવા 100 વ્યક્તિ છે. સામેનું કોષ્ટક જોઈએ. કોષ્ટક 1.3 ગુણનો વર્ગ આપેલો છે અને સામે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. 10 થી 19ની વચ્ચે ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 50 છે. 20 થી 29ની વચ્ચે ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 30 છે. 30 થી 39ની વચ્ચે ગુણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા 10 છે. ત્યારબાદ જોઈએ અર્થશાસ્ત્રમાં આકૃતિઓ તથા આલેખનું મહત્વ. સામાન્ય રીતે અઘરો અને અટપટો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ અને આલેખ દ્વારા સ્પષ્ટ બને છે. અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો એટલે કે પ્રવાહ સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખમાં જોઈ શકાય છે. અર્થતંત્રમાં વિવિધ ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. વિવિધ ક્ષેત્ર એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર, કૃષિ ક્ષેત્ર અથવા તો સેવા ક્ષેત્ર. ત્યારબાદ ચોથો પોઈન્ટ, અર્થતંત્રમાં કેટલાક પરિબળો માટેની વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. ત્યારબાદ પાંચમો પોઈન્ટ, અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા અને સમજાવવા પાછળ લખનાર અને વાંચનારનો સમય તથા શક્તિ બચે છે, કારણ કે આકૃતિ અને આલેખ દ્વારા અનેક બાબતો સ્પષ્ટ રીતે જોવાય છે. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ, અર્થશાસ્ત્રમાં કેટલાક અઘરા સિદ્ધાંતો આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે, જેમ કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ કે તેમની મૂલ્ય સાપેક્ષતાનો ખ્યાલ આકૃતિ દ્વારા સરળ બને છે અને સમગ્ર લક્ષી પરિબળોમાં થતા વલણો સામયિક શ્રેણીની મદદથી દોરાયેલા આલેખ દ્વારા સ્પષ્ટ થાય છે. એટલે કે માંગ અને પુરવઠાના વિસ્તરણ અને સંકોચનનો ખ્યાલ આલેખ દ્વારા અથવા તો આકૃતિ દ્વારા વધુ સરળ રીતે સમજી શકાય છે અને તેનો ઉપયોગ પણ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવતો હોય છે. જેમ કે ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના આકસ્મિક પરિવર્તનો કે કોઈ ઉદ્યોગમાં થતા નિયમિત પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે. ખેતી ક્ષેત્રમાં આવતા આકસ્મિક પરિવર્તનો એટલે કે ખેતી ક્ષેત્રમાં ક્યારેક કમોસમી વરસાદને કારણે પાકની નિષ્ફળતા જાય, એવી રીતે ક્યારેક અચાનક વરસાદ આવે કે અચાનક કોઈ દુર્ઘટના થાય, અચાનક કોઈ ઋતુનું પરિવર્તન થાય, ત્યારે જે પાકમાં નુકસાની આવે છે તેને ખેતી ક્ષેત્રમાં આવતા ટૂંકા અને લાંબા ગાળાના પરિવર્તનો કહે છે. ઉદ્યોગ ક્ષેત્રમાં નાણાંની ઉથલપાથલ વગેરે જેવા પરિવર્તનો તથા વલણો સામયિક શ્રેણી વડે શોધાય છે અને લાંબા તથા ટૂંકા ગાળાના પરિવર્તનોના વલણો આલેખ દ્વારા જોવા મળે છે. ત્યારબાદ 1.1.2 આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, જે મોસ્ટ આઈએમપી છે 2 અથવા 3 માર્કમાં. આકૃતિ અને આલેખનો હેતુ વિશ્લેષણ અને સરખામણી કરવાનો હોવાથી દોરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. 5 થી 6 બાબતો આપેલી છે આપણને. પહેલી બાબત જોઈએ, આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. કોઈપણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી મહત્વની બને છે. દાખલા તરીકે, કેટલીક માહિતી વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકે, તો બેમાંથી કઈ આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને તે માટેની પસંદગી કરવી જરૂરી છે. જે આકૃતિ દ્વારા પ્રજાને વધુ સરળતાથી સમજ આપી શકાય તે વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ બીજું, સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વચ્છ હોવી જોઈએ. વિવિધ વિભાજનોનો અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ તથા દરેક વિભાજન દ્વારા વ્યક્ત થતી માહિતીની વિગતો દર્શાવવી જોઈએ. ત્રીજું, ચોક્કસ સ્કેલ માપ. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ, જેથી
તે ચિત્ર યોગ્ય કદનું બને. ચોક્કસ સ્કેલ માપ લેવા માટે આપણે આંકડાશાસ્ત્રના જ્ઞાનની ખૂબ જ વધારે જરૂરિયાત હોય છે. આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. આકૃતિ હોય કે આલેખ, તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી બને છે. આંકડાકીય માહિતીનો સ્ત્રોત. આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવવાથી આકૃતિ કે આલેખની વિશ્વસનીયતા વધે છે અને તે ચિત્ર અધિકૃત બને છે. જ્યારે આપણે આલેખ કે આકૃતિ બનાવવાની હોય છે ત્યારે આલેખ કે આકૃતિ શામાંથી લેવામાં આવી છે, તેનો મુખ્ય સ્ત્રોત શું છે, શાના ઉપયોગ દ્વારા આપણને તે વિશે માહિતી મળી છે, તે દર્શાવવું ખૂબ જ જરૂરી છે. આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાશાસ્ત્રની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય અને તેના આધારે ચિત્ર દોરાયું હોય તો સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનની ખૂબ ટૂંકી વિગત દર્શાવવી જરૂરી છે. ત્યારબાદ 1.2 આકૃતિના પ્રકારો. આકૃતિના 6 પ્રકારો છે. ચિત્રાકૃતિ, છૂટાછવાયા બિંદુઓ અથવા વિકર્ણ દર્શાવતી આકૃતિ, સમય આધારિત અથવા અન્ય પરિબળ આધારિત રેખા આકૃતિ, વર્તુળાકૃતિ, સ્તંભાકૃતિ અને વૃત્તાંશાકૃતિ. આ 6 આકૃતિ વિશે આપણે પાછળ વિસ્તારથી સમજીશું. સૌથી પહેલા સમય આધારિત રેખાકૃતિ. સામાન્ય રીતે રેખા આકૃતિ બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને તેનો ઢાળ દર્શાવે છે. દાખલા તરીકે માંગ રેખા, પુરવઠા રેખા વગેરે. આ પ્રકારની આકૃતિમાં સ્વતંત્ર ચલ x ધરી પર અને પરતંત્ર ચલ y ધરી પર દર્શાવાય છે. સમયના સંદર્ભમાં કોઈ એક ચલના સ્વયં સ્પષ્ટ વલણો દર્શાવતી આકૃતિ અર્થશાસ્ત્રના વારંવાર વપરાય છે. દાખલા તરીકે વિવિધ વર્ષોમાં વસ્તીની સંખ્યા, વિવિધ વર્ષોમાં ફુગાવાનો દર, વિવિધ વર્ષોમાં સાક્ષરતાનો દર વગેરે દર્શાવવામાં આવે છે. આ પ્રકારની આકૃતિને રેખાકૃતિ કહી શકાય. ઉદાહરણ દ્વારા આપણે વિસ્તારથી જોઈશું. ઉદાહરણ કોષ્ટક 1.4 1951 ભારતમાં વસ્તી વૃદ્ધિની ટકાવારી. સમયગાળો આપેલો છે અને દાયકા માટે વસ્તી વૃદ્ધિ દર ટકામાં આપેલો છે. 1951 61 21.64% વસ્તી વધારો. 1961 71 24.80% વસ્તી વધારો. 1971 81 સુધીમાં 24.66% વસ્તી વધારો. 1991 2001 ની વચ્ચે 21.54% વધારો થયો છે અને 2001 2011 ની વચ્ચે 17.64% વધારો થયો છે. 2011 પછી હાલ કોઈ પ્રકારની વસ્તી ગણતરી માહિતીમાં આવી નથી. આપણે જોઈએ વાય ધરી અને એક્સ ધરી. વાય ધરી એટલે ઊભી ધરી અને એક્સ ધરી એટલે આડી ધરી. વાય ધરીમાં આપણને વસ્તી વૃદ્ધિનો દર આપેલો છે જે ટકામાં આપ્યો છે અને સમયગાળો આપેલો છે જે આપણને 10 વર્ષના ગાળામાં આપેલો છે. અહીંયા 1951 થી 61 છે અને અહીંયા 2001 થી 2011 છે. આપણે જોયું કે અહીંયા 21.64% વસ્તી. મોટા ભાગે આપણને એ કન્ફ્યુઝન થતું હોય છે કે 21.64 અથવા તો આવી કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતી, ધારો કે 17.21 આ રીતે માહિતી આપેલી હોય છે પોઈન્ટવાળી, ત્યારે આપણે મૂંઝવણમાં પડતા હોઈએ છીએ કે 21.64 છે તો તેને 22 ગણવું કે 21 ગણવું. આપણે જ્યારે 50 થી વધારે આંકડો આપેલો હોય છે, 21 પછીનો પોઈન્ટ પછીનો 50 થી વધારે આંકડો હોય એટલે કે 50 થી મોટો આંકડો હોય તે 22 ગણાય. તેથી આપણે જોઈએ 21.64 એટલે અહીંયા થશે 22. ત્યારબાદ 24.80 એટલે અહીંયા થશે 25. 24.66 એટલે અહીંયા થશે 25.
23.87 એટલે અહીંયા થશે 24. 21.54 છે, અહીંયા પણ 22 થશે. 17.64 છે એટલે અહીંયા થશે 18. ઓકે, આપણે આગળ માહિતીમાં જોયું કે આંકડાકીય સ્ત્રોત ખૂબ જ મહત્વનો છે. અહીંયા આપણે આંકડાકીય સ્ત્રોત જોઈ શકીએ છીએ ભારતની વસ્તી ગણતરી. ઓકે, ત્યારબાદ જોઈએ સ્તંભ આકૃતિ અને તેના પ્રકારો. સ્તંભ આકૃતિ કોઈ એક ચલના મૂલ્યની વિવિધ વિભાગો વચ્ચેની વહેંચણી દર્શાવે છે. દાખલા તરીકે જુદા જુદા સમયે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ અથવા સ્ત્રીઓ અને પુરુષોમાં કોઈ એક સમયે સાક્ષરતાનું પ્રમાણ. આ વ્યાખ્યા છે એક માર્ક માટે. આવી આકૃતિ ઊભા કે આડા સ્તંભો દોરીને દર્શાવાય છે. દરેક વિભાગ કે સમય માટે એક જુદો સ્તંભ દોરવામાં આવે છે. તે સ્તંભની લંબાઈ તે વિભાગ સમય માટે ચલનું મૂલ્ય દર્શાવે છે. આમ સ્તંભોની ઊંચાઈ લંબાઈ દ્વારા ચલના મૂલ્યની વિવિધ વિભાગો કે સમયગાળા વચ્ચે સરખામણી થઈ શકે છે. સ્તંભ આકૃતિ સામાન્ય રીતે 3 પ્રકાર જોવા મળે છે. એ છે સાદી સ્તંભ આકૃતિ, બી છે પાસેની સ્તંભ આકૃતિ અને સી છે વિભાજિત સ્તંભ આકૃતિ. સૌથી પહેલા આપણે સાદી સ્તંભ આકૃતિની માહિતી મેળવીશું. સાદી સ્તંભ આકૃતિ. સાદી સ્તંભ આકૃતિ કોઈ એક આધાર જેમ કે પ્રદેશો, સમયગાળો વગેરે ઉપર કોઈ ચલનું મૂલ્ય દર્શાવે છે. આ આકૃતિ વિવિધ પ્રદેશો, સમયગાળા વગેરે માટે ચલના મૂલ્યની સરખામણી આકર્ષક રીતે રજૂ કરવામાં આવે છે. સાદી સ્તંભ આકૃતિનું ઉદાહરણ જોઈશું. ઉદાહરણ: કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં ચોકલેટ બોક્સનું વેચાણ. આ ધારો કે ગ્રાફ પેપર છે અને તેમાં આલેખ દોરવામાં આવ્યો છે. તો ગ્રાફ પેપરની ઉપર જમણી બાજુ આ રીતે દર્શાવવું ખૂબ જ જરૂરી છે. તેથી આલેખ ચેક કરનારને નોંધ થાય કે આ તમે જે સાદા સ્તંભ દોર્યા છે તેની અંદર તમે કઈ માહિતી કયા ચોક્કસ પ્રકારના સિમ્બોલ પરથી દર્શાવવા માગો છો. મહિના આપેલા છે અને વેચાણ આપેલું છે જે એકમમાં આપવામાં આવ્યું છે. જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં 35 બોક્સનું વેચાણ થયું. માર્ચથી એપ્રિલમાં 60 બોક્સનું વેચાણ થયું. મેથી જૂનમાં 65 બોક્સનું વેચાણ થયું. જુલાઈથી ઓગસ્ટમાં 40, સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં 50 અને નવેમ્બરથી ડિસેમ્બરમાં 30. આ જ માહિતીને આપણને આલેખ દ્વારા આપવામાં આવેલી છે. વાયધરી પર એકમ આપેલા છે, વેચાણ થયું તે, અને એક સ્તરી પર સમયગાળો. હંમેશા એક સ્તરી પર સમયગાળો જ આપવામાં આવેલો હોય છે. જાન્યુઆરીથી ફેબ્રુઆરીમાં 35, અહીંયા હશે 31, 32, 33, 34, 35, 36, 37, એવી રીતે 10-10નું અંતર લીધું છે. માર્ચથી એપ્રિલમાં 60, મેથી જૂનમાં 65, ત્યારબાદ છે જુલાઈથી ઓગસ્ટમાં 40, સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં 50 અને નવેમ્બરથી ડિસેમ્બરમાં 30. ત્યારબાદ પાસેની સ્તંભ આકૃતિ. આ પ્રકારની આકૃતિમાં કોઈ એક આધાર ઉપર કોઈ એક ચલનું એક કરતાં વધારે વર્ગો માટેનું મૂલ્ય દર્શાવવામાં આવે છે. આથી આધારના દરેક મૂલ્ય ઉપર ચલના વિવિધ વર્ગોના મૂલ્યો દર્શાવતા જુદા જુદા સ્તંભો દોરવામાં આવે છે. ધારો કે સમયગાળો એ આધાર હોય, સાક્ષરતા એ ચલ હોય અને સ્ત્રીઓ તથા પુરુષોના 2 વર્ગ હોય તો વિવિધ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ તથા પુરુષોમાં સાક્ષરતાનું પ્રમાણ જોવા મળે આવી આકૃતિ દોરાય છે. આમ સ્ત્રી અને પુરુષ વર્ગના સ્તંભ કોઈ એક વર્ષ માટે પાસે દોરાય છે. સામાન્ય રીતે એક વર્ષ માટે જે માહિતી આપવામાં આવી હોય તે પાસેના સ્તંભ આકૃતિમાં દોરવામાં આવે છે. અને જ્યારે આપણે આગળ જોયું કે વિવિધ વર્ષોની માહિતી આપવામાં આવેલી હોય ત્યારે તેના અલગ અલગ સ્તંભ અને સ્તંભ વચ્ચે અંતર હોવું જરૂરી છે. ત્યારબાદ ઉદાહરણ જોઈએ.
કોઈ એક દુકાનમાં દર 2 મહિનામાં વિવિધ માપના ચોકલેટ બોક્સનું વેચાણ. મહિનો આપેલો છે જાન્યુઆરી ફેબ્રુઆરીથી નવેમ્બર ડિસેમ્બર સુધી. નાના બોક્સનું વેચાણ આપેલું છે, મધ્યમ બોક્સનું વેચાણ અને મોટા બોક્સનું વેચાણ. નાના બોક્સનું વેચાણ જાન્યુઆરીથી ફેબ્રુઆરી વચ્ચે 30 છે, મધ્યમ બોક્સનું 15 છે અને મોટા બોક્સનું 25 છે. માર્ચથી એપ્રિલમાં નાના બોક્સનું 40, મધ્યમ બોક્સનું 25 અને મોટા બોક્સનું વેચાણ. એ જ રીતે નવેમ્બરથી ડિસેમ્બરમાં નાના બોક્સનું 60, મધ્યમ બોક્સનું 40 અને મોટા બોક્સનું 20. હવે આ સંપૂર્ણ માહિતીને આપણે પાસેની સ્તંભ આકૃતિમાં જોઈએ. પાસેની સ્તંભ આકૃતિ. આપણે જોયું કે આગળ નાના બોક્સનું, મધ્યમ બોક્સનું અને મોટા બોક્સનું 3 પ્રકારનું વેચાણ આપેલું છે. એમાંથી નાના બોક્સનું વેચાણ છે એમાં આપણે આ પ્રકારની ડિઝાઇન આપી છે, મધ્યમ બોક્સનું છે તેમાં આ અને મોટા બોક્સનું છે તેમાં આ. હવે આપણે આલેખ સમજીએ. પાસેની સ્તંભ આકૃતિ. વાય ધરી છે, એક્સ ધરી છે. વાય ધરી પર વેચાણ આપ્યું છે અને એક્સ ધરી પર મહિના આપેલા છે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના. હવે અહીંયા છે નાના બોક્સનું વેચાણ છે, એમાં સૌથી પહેલાં 30 છે, મધ્યમ બોક્સમાં 15 એકમોનું વેચાણ છે અને મોટા બોક્સમાં 25 એકમોનું વેચાણ છે. અહીંયા આપણે 3 સ્તંભ દોર્યા છે, પાસે છે. ત્યારબાદ બીજી વિગત છે, એમાં આપણે વચ્ચે જગ્યા રાખી છે અને ત્યારબાદ બીજી વિગતના પાસેના સ્તંભ દોર્યા છે. ત્યારબાદ છે ત્રીજી વિગત, ચોથી વિગત, પાંચમી વિગત ને છઠ્ઠી વિગત. આ રીતે આલેખ છે પાસેની સ્તંભ આકૃતિનો. ત્યારબાદ વિભાજિત સ્તંભ આકૃતિ. જ્યારે સ્તંભ આકૃતિના દરેક સ્તંભના મૂલ્યને એકથી વધુ પેટા વિભાગોમાં વહેંચવામાં આવે ત્યારે વિભાજિત સ્તંભ આકૃતિ બને છે. 1 માર્ક માટે વ્યાખ્યા પૂછાય. સ્તંભના પેટા વિભાગોને અલગ અલગ રંગો અથવા શેડથી આકર્ષિત કરવામાં આવે છે અને દરેક વિભાગ જે આંક દર્શાવે તે લખવામાં આવે છે. ઉદાહરણ સમજીએ. દર 2 મહિનાના ગાળામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ચોકલેટના બોક્સનું વેચાણ. વિભાજિત સ્તંભ આકૃતિ છે એમાં મોટા ભાગે એક જ વિગત પૂછાતી હોય છે, 3 કે 4 પૂછાતી નથી. 1 અથવા 2 જ પૂછાય છે. અહીંયા આપણને ક્ષેત્ર આપેલું છે ગ્રામ્ય, શહેરી અને ભારત. ત્યારબાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી, એ જ રીતે નવેમ્બરથી ડિસેમ્બર સુધી આપણને મહિના આપેલા છે. ગ્રામ્ય અને શહેરી અને ભારતની કુલ વેચાણ. કોષ્ટક 1.7માં જે વિગત આપવામાં આવી છે તેને આપણે વિભાજિત સ્તંભ આકૃતિમાં જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો ઉપર જમણી બાજુ કે વેચાણ છે જે ગ્રામીણ છે એમાં આપણે આ પ્રકારનો શેડ આપ્યો છે અને જે વેચાણ છે તે શહેરી વિસ્તારનું છે એમાં આપણે આ પ્રકારનો શેડ આપ્યો છે. હવે આલેખમાં સમજીએ. આલેખમાં તમે જોઈ શકો છો કે વાય ધરી ઉપર વેચાણ આપ્યું છે જે એકમમાં છે અને એક્સ ધરી પર માસ આપ્યા છે જે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના છે. હવે વિભાજિત સ્તંભ આકૃતિમાં આપણે કુલ મૂલ્ય 100 લેવાનું છે. 100માં જે વેચાણ છે પેલું ગ્રામીણ ક્ષેત્રનું એમાં પહેલાં 30 એકમ આપ્યા છે કોષ્ટકમાં જોઈએ તો. તેથી આપણે પહેલાં અહીંયા 30 એકમ કર્યા વેચાણનું અને એ જ સ્તંભમાં પાછું બીજો ભાગ કરીને એમાં શહેરી ક્ષેત્રનું કરવાનું અને એમાં આપણે અલગ શેડ આપ્યો છે અને 40, 50, 60, 70 અને કુલ આવશે 70. આપણને કુલ આપેલા છે બોક્સમાં. જ્યારે એક જ સ્તંભ પૂછાય ત્યારે આખો સરવાળો 100 થવો જોઈએ. આમાં અલગ અલગ છે તેથી આમાં અને કુલ પણ આપેલા જ છે. કોષ્ટકમાં જે માહિતી આપી છે એ પ્રમાણે આપણે કરવાનું છે. માર્ચ અને એપ્રિલમાં 35 એકમોનું વેચાણ છે જે ગ્રામીણ ક્ષેત્રનું છે અને 80 એકમનું વેચાણ છે જે શહેરી ક્ષેત્રનું છે. એ જ રીતે 40 એકમનું વેચાણ જે ગ્રામીણ વિસ્તારનું છે અને 80 એકમનું વેચાણ જે શહેરી ક્ષેત્રનું છે.
સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને તે જ ગાળો ઉગમ બિંદુ અને પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવો જોઈએ. જ્યારે આપણે કોઈ પણ પ્રકારની સ્તંભ આકૃતિ દોરીએ ત્યારે બે સ્તંભ વચ્ચેનો ગાળો સરખો હોવો જોઈએ. આપણે ઉપર ઘણા બધા 3 આલેખમાં જોયું કે સ્તંભ વચ્ચે ક્યારેક 2 સેન્ટીમીટર તો ક્યારેક 3 સેન્ટીમીટરનો ગાળો એવી રીતે અલગ અલગ હોતું નથી. આપણે બધાયમાં 1 સેન્ટીમીટર લઈએ તો બધાયમાં 1 જ સેન્ટીમીટર લેવાનું. 2 સેન્ટીમીટર લઈએ તો બધાય સ્તંભ વચ્ચે 2 સેન્ટીમીટરનો જ ગાળો હોવો જોઈએ. દરેક સ્તંભ એક ધરી પર સામાન્ય રીતે દોરવામાં આવે છે, જેના પર દર્શાવતા પરિબળને આધાર કહેવાય છે. આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટરની મદદથી ઊભા સ્તંભને બદલે આડા સ્તંભ વાય ધરીથી આડા દોરવાની રીત પણ વધુ પ્રચલિત થઈ છે. આ આપણી હજી અભ્યાસમાં નથી આવ્યું. દરેક ઊભો સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો સ્તંભ ઉગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. ઉગમ બિંદુ એટલે શૂન્ય. ઉગમ બિંદુ એટલે શૂન્ય. ઓકે. વૃત્તાંશ આકૃતિ જોઈએ. વૃત્તાંશ આકૃતિ એટલે વર્તુળનો અંશ. એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. બંને એક માર્કમાં લખી શકાય. જે માહિતી માટે વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે તેવી જ માહિતી માટે વૃત્તાંશ આકૃતિ દોરવામાં આવે છે. વૃત્તાંશ આકૃતિ IMP નથી તોય આપણે સમજવી જરૂરી છે. આજ સુધી બોર્ડમાં પૂછાણી નથી, ક્યારેય પૂછાણી નથી અને હવે પૂછાશે પણ નહીં. વર્તુળનું ક્ષેત્ર 360 ડિગ્રી હોવાથી ચલનું કુલ મૂલ્ય 360 ડિગ્રી દર્શાવવામાં આવે છે અને માહિતીના પ્રમાણના આધારે વૃત્તાંશ પાડીને પેટા મૂલ્યો દર્શાવવામાં આવે છે. આમ કહી શકાય કે કુલ મૂલ્ય માહિતીના પેટા વિભાગને વર્તુળના અંશના પ્રમાણમાં જ્યારે દોરવામાં આવે ત્યારે તેવી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. મોસ્ટ IMP છે 1 માર્ક માટે. વૃત્તાંશ શોધવાની રીત. સૂત્ર આપેલું છે, આ પણ પૂછાતું હોય છે વારે વારે. 1 માર્ક માટે IMP છે. વૃત્તાંશ બરાબર પેટા મૂલ્યના છેદમાં કુલ મૂલ્ય એને ગુણ્યા 360 ડિગ્રી. ઉદાહરણ જોઈએ. જુદી જુદી વસ્તુઓ પાછળ એક વિદ્યાર્થી વપરાતા તેના ખિસ્સા ખર્ચની ટકાવારી. વસ્તુ આપેલી છે, ટકાવારી ખર્ચ આપેલો છે અને વૃત્તાંશની ગણતરી આપેલી છે. વસ્તુ છે ચોપડીઓ, સ્ટેશનરી, ફોન, કોમ્પ્યુટર વગેરે. નાસ્તો, કપડાં અને કુલ. ટકાવારી ખર્ચ છે ચોપડીઓનો 20, સ્ટેશનરીનો 5, ફોન અથવા કોમ્પ્યુટર વગેરેનો 30, નાસ્તોનો 30, કપડાનો 15. હવે વૃત્તાંશની ગણતરી આપણે આગળ જોયું એનું સૂત્ર કે વૃત્તાંશ બરાબર પેટા મૂલ્ય છેદમાં કુલ મૂલ્ય એને ગુણ્યા 360. આ રીતે કરવાનું છે. ટકાવારી ખર્ચ છે 20 છે અને વૃત્તાંશની ગણતરી આપણે એ મુજબ કરીશું. 20 ગુણ્યા 360 એના ભાગ્યા 100 72 ડિગ્રી. હવે સ્ટેશનરી ખર્ચ 5 છે, 5 ગુણ્યા 360 એને ભાગ્યા 100 બરાબર 18 ડિગ્રી. એ જ રીતે છે કપડાનો 15 ગુણ્યા 360 ભાગ્યા 100 બરાબર 54 ડિગ્રી અને કુલ છે 360 ડિગ્રી. હવે આપણે અહીંયા જોયું કે ચોપડીને કયો શેડ આપ્યો છે, સ્ટેશનરીને કયો શેડ આપ્યો છે, સાધનોને કયો શેડ આપ્યો છે અને નાસ્તાને અને કપડાને કયો શેડ આપ્યો છે. આપણે આખું કોણ માપક દ્વારા કરવાનું થશે. કોણ માપકમાં સૌથી પહેલા અહીંયા આપણે જોઈએ કે સ્ટેશનરી ખર્ચ છે તો 5% છે, એટલે આપણે કોણ માપકને અહીંયા જ્યાં આપણે બિંદુ હોય વચ્ચેનું ત્યાં રાખી સીધી લીટી રાખી અને
કોણ માપકની મદદથી 5% કરવાના છે, ત્યારબાદ 20% કરવાના છે, ત્યારબાદ 15, અને આપણે અહીંયા જોયું આ 30% છે, અને એ જ રીતે પાછા બીજા 30%. ખૂબ ઇઝી છે. 1 થી 2 વાર પ્રેક્ટિસ કરશો તો આવડી જશે. ત્યારબાદ જોઈએ વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. સી વિભાગ માટે મોસ્ટ આઈએમપી છે, વારે વારે પૂછાતું હોય છે. વર્તુળના 360 ડિગ્રી વૃત્તાંશ હોય છે. માહિતીના દરેક પેટા મૂલ્યના આધારે વૃત્તાંશ શોધવામાં આવે છે અને દરેક પેટા વિભાગના વૃત્તાંશનો સરવાળો 360 થવો જોઈએ. આપણે ઉપર જે કોષ્ટક જોયું એનો સરવાળો કરશો તો 360 જ થશે. જ્યારે કોઈ બે સમયગાળા કે પ્રદેશો વચ્ચેથી સરખામણી માટે બે વૃત્તાંશ આકૃતિઓ બાજુમાં દોરાય તો કુલ મૂલ્યના આધારે જે તે વર્તુળ દોરવામાં આવે છે. નાના આંકડાવાળી માહિતી માટે નાનું વર્તુળ અને મોટા આંકડાવાળી માહિતી માટે મોટું વર્તુળ દોરવામાં આવે છે. આલેખના પ્રકારોની સમજૂતી. અર્થશાસ્ત્રમાં આલેખો પણ અવારનવાર વપરાતા હોય છે. આંકડાશાસ્ત્ર મુજબ આલેખના પ્રકારો નીચે મુજબ હોય છે. સામયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ, સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેનો આલેખ, એની અંદર 4 એના પેટા પ્રકાર છે. સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ, અને ત્યારબાદ ત્રીજું છે લઘુગુણક આધારિત આલેખ. પેલું છે સામયિક શ્રેણીના વલણો દર્શાવતો આલેખ, જે 2 માર્કમાં પૂછાય છે. વ્યાપાર કે આર્થિક પ્રવૃત્તિના ચક્રોમાં ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના નિયમિત અથવા અનિયમિત પરિવર્તનો જોવા મળે છે. આર્થિક પ્રવૃત્તિ એટલે નાણાકીય પ્રવૃત્તિ, નાણાંની લેવડ દેવડ. ચક્રોમાં ટૂંકા ગાળાના કે લાંબા ગાળાના નિયમિત એટલે કે આર્થિક પ્રવૃત્તિનો ચક્ર એટલે જે તેજી છે, મંદી છે, એમાં લાંબા કે ટૂંકા ગાળાના જે પરિવર્તનો આવે એવા ઘણા પરિવર્તનો જોવા મળે છે. આંકડાશાસ્ત્રના સાધનો દ્વારા આવા પરિબળોના વલણો એટલે તફાવત શોધવામાં આવે છે અને સમયના આધારે લઈને જ્યારે આવા વલણોના આલેખ દોરવામાં આવે તો સામયિક શ્રેણીના આલેખો તરીકે ઓળખાય છે. આલેખના અન્ય પ્રકારો આપણા અભ્યાસક્રમમાં ન હોવાથી આ પ્રકરણમાં દર્શાવેલ નથી. અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનો ઉપયોગ. આધુનિક યુગે ટેકનોલોજીનો યુગ ગણાય છે. આપણે આપણા રોજિંદા જીવનમાં વધુને વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ. એકબીજા સાથે સંપર્કમાં રહેવા, ચલચિત્રોની ટિકિટો બુક કરાવવા, ગીતો સાંભળવા, ડ્રાઇવિંગ કરતી વખતે રસ્તો શોધવા, વસ્તુઓ ખરીદવા, બિલ ભરવા વગેરે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. આ જ રીતે ટેકનોલોજીનો ઉપયોગ શિક્ષણમાં પણ કરીએ છીએ. અર્થશાસ્ત્ર જીવન જીવવાની કળા અને વિજ્ઞાન અંગેનું શાસ્ત્ર છે અને માનવ જીવન દરેક સમયે બદલાતું રહે છે. માટે સામાન્ય પ્રજાએ તથા નિષ્ણાતોએ પોતાની જાતને હંમેશા નવા પરિવર્તનોથી માહિતગાર રાખવા પડે છે અને તે માટે માનવીને ટેકનોલોજી ખૂબ મદદરૂપ સાબિત થાય છે. જ્યારે આપણા દેશમાં કે આપણા રાજ્યમાં અથવા તો કોઈ જગ્યાએ કોઈ પ્રદેશમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવે, કોઈ પણ પ્રકારની આકસ્મિક ઘટના થાય, કોઈનું એક્સિડન્ટ પણ થાય અથવા તો કોઈ પણ પ્રકારના અન્ય આકસ્મિક પરિવર્તનો આવે તેની જાણ આપણને સૌથી પહેલાં સોશિયલ મીડિયામાં થાય છે, ત્યારબાદ વર્તમાનપત્રોમાં થાય છે. અર્થશાસ્ત્રના અભ્યાસમાં સામાન્ય રીતે વપરાતી ટેકનોલોજીની જાણકારી નીચે મુજબ આપી શકાય. સૌથી પહેલાં જોઈએ કોમ્પ્યુટર ટેકનોલોજી. કોમ્પ્યુટરથી અર્થશાસ્ત્રનો વિદ્યાર્થી અજાણ નથી. આપણે શાળામાં કોમ્પ્યુટરનો ઉપયોગ અવારનવાર કરીએ છીએ. ઉપરાંત ઘણા બધા વિદ્યાર્થીઓના ઘરોમાં પણ કોમ્પ્યુટર વસાવેલા હશે જ. અરે, હવે તો તમારા મોબાઈલ ફોન પણ કોમ્પ્યુટરનું કામ આપી શકે તેવા જોવા મળે છે. આપણા અભ્યાસમાં આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ રીતે કરી શકીએ તેમ છીએ, જેમ કે પ્રેઝન્ટેશન બનાવવા અથવા તો તૈયાર કરવા માટે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકીએ છીએ. દાખલા તરીકે અંદાજપત્રનો પાઠ સમજાવવા માટે 3 જ સ્લાઇડ બનાવીને આપણે સમજાવી શકીએ. એક સ્લાઇડમાં અંદાજપત્રનો અર્થ અને ખાતાઓ, બીજી સ્લાઇડમાં અંદાજપત્રના ખાતાઓની વિગતો અને ત્રીજી સ્લાઇડમાં આપણા દેશનું અંદાજપત્ર દર્શાવીને આખું પ્રકરણ સરળતાથી સમજી શકીએ અને ઝડપથી યાદ પણ રાખી શકીએ.
ત્યારબાદ જોઈએ એક્સેલ વર્કશીટ. અર્થશાસ્ત્રમાં મોટા પ્રમાણમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ થાય છે. સંશોધન કરતા નિષ્ણાતો અત્યંત મોટા પ્રમાણની આંકડાકીય માહિતીની ચકાસણી કરે છે. જેમ કે જ્યારે આપણે ભારતમાં નાના પાયાના ઉદ્યોગો દ્વારા ઉત્પન્ન થતી ચીજવસ્તુઓની માહિતી મેળવવાના પ્રયાસો કરીએ છીએ ત્યારે આપણને અસંખ્ય ચીજવસ્તુઓના ઉદાહરણો મળે છે. આવી માહિતી કોમ્પ્યુટર પ્રોગ્રામને એક્સેલ વર્કશીટમાં મૂકીને તથા સરવાળા, સરેરાશ, સંબંધ વિશેના આંક અથવા તો મૂલ્ય મિનિટોમાં મેળવી શકીએ. એક્સેલ વર્કશીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. 1 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે. એક્સેલ વર્કશીટ શાનો પ્રોગ્રામ છે એમ પૂછાય ત્યારે લખવાનું કે એક્સેલ વર્કશીટ એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે. મેળવેલ માહિતી માટે વિવિધ પ્રકારની આકૃતિઓ પણ એક્સેલ શીટમાં સહેલાઈથી દોરી શકાય છે. ત્રીજો પોઈન્ટ, આકૃતિ અને આલેખ દોરવા માટેનો પ્રોગ્રામ. કોમ્પ્યુટર ટેકનોલોજીમાં અનેક પ્રોગ્રામો છે જેમના વડે અર્થશાસ્ત્રની વિવિધ આકૃતિ કે આલેખ દોરી શકાય. સામાન્ય વર્ડ ફાઇલમાં પુરવઠા અને માંગ રેખા જેવી સરળ આકૃતિઓ દોરી શકાય છે. એક્સેલ શીટ દ્વારા આંકડાકીય માહિતી માટે આકૃતિ અને આલેખો સચોટ માપ પ્રમાણે દોરી શકાય છે. પરંતુ આ માટે આપણને કયા પ્રકારની આકૃતિ જોઈએ છે અને તેના માટે કઈ ફોર્મ્યુલા વપરાય છે તેની જાણકારી હોવી જોઈએ. અભ્યાસ સામગ્રી સાચવવા. અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડે છે. ઉપરાંત અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આવું સામગ્રી અનિવાર્ય બને છે. આ સામગ્રીને નોટબુક કે ચોપડીમાં સાચવવા માટે જગ્યા તેમજ ચીવટ જોઈએ. તેમજ ભેજ, જીવાત વગેરેથી તે બગડી જવાનો ભય રહે છે. પરંતુ આપણે આ સામગ્રીને કોમ્પ્યુટરમાં સાચવી શકીએ. ઉપરાંત હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં તેને સાથે રાખીને પણ ગમે ત્યાં લઈ જઈ શકાય છે. ઈમેલમાં સાચવીને દુનિયાના કોઈ પણ ખૂણે ડ્રાઈવમાં તેને સાથે રાખીને પણ ગમે ત્યાં લઈ જઈ શકાય છે. અભ્યાસ સામગ્રી સાચવવા માટે. અર્થશાસ્ત્રના અભ્યાસ માટે અસંખ્ય શૈક્ષણિક સાધન સામગ્રીની જરૂર પડે છે. ઉપરાંત અર્થશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસ કે સંશોધન માટે પણ આવું સામગ્રી અનિવાર્ય બને છે. આ સામગ્રીને નોટબુક કે ચોપડીમાં સાચવવા માટે જગ્યા તેમજ ચીવટ જોઈએ. તેમજ ભેજ, જીવાત વગેરેથી તે બગડી જવાનો ભય રહે છે. પરંતુ આપણે આ સામગ્રીને કોમ્પ્યુટરમાં સાચવી શકીએ. ઉપરાંત હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવમાં તેને સાથે રાખીને પણ ગમે ત્યાં લઈ જઈ શકાય છે. ઈમેલમાં સાચવીને દુનિયાના કોઈ પણ ખૂણે બેસીને તેને વાંચી શકીએ. આમ આ જીવન આપણા અભ્યાસની સામગ્રીને સાચવી શકીએ છીએ. આજના સમયમાં ડ્રોપબોક્સ, ગૂગલ ડ્રાઈવ, ડિજિટલ લોકર વગેરે વ્યવસ્થા પણ ઉપલબ્ધ છે. આ બધી જ સુવિધાઓ ગૂગલને રિલેટેડ છે. આપણે હાલતા ને ચાલતા ગૂગલ ખોલીને એમાં આપણે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન જોતી હોય તો તે આપણને ગૂગલમાં સરળતાથી મળી જાય છે. અન્ય સાધનો. આંકડાશાસ્ત્રના એડવાન્સ પ્રોગ્રામ જેવા કે SPSS, શાઝામ, eViews, SAS વગેરે અસંખ્ય માહિતી માટે આંકડાકીય ગણતરીઓ કરે છે. આ બધા પ્રોગ્રામમાં જે મોટી મોટી આંકડાકીય માહિતીઓ છે જે આપણા દેશના વસ્તીને કે અન્ય કોઈ પણ પ્રકારની આંકડાકીય માહિતી જે મોટા પ્રમાણમાં હોય તેને ગણવા માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ આવા પ્રોગ્રામો બજારમાં ખૂબ ઊંચી કિંમતે મળે છે. આવા સાધનો સંશોધન કરનાર સંસ્થાઓ ખરીદીને ઉપયોગમાં લે છે. પરંતુ કેટલાક સોફ્ટવેર વિનામૂલ્યે ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત થઈ શકે છે જેવા કે ગ્રેટેલ, PSPP, R વગેરે. આજના યુગમાં કોમ્પ્યુટરના મોટા ભાગના બધા જ કાર્યો ટેબ્લેટ કે મોબાઈલ ફોન દ્વારા પણ થઈ શકે છે. કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગમાં અંગેના ભય સ્થાનો. કોમ્પ્યુટર એક યંત્ર અથવા તો સાધન છે અને તે અભ્યાસ સામગ્રી નથી. તે અભ્યાસની પ્રક્રિયા સરળ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં.
ઉપરાંત આપણને કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ના હોય તો આપણે ખોટી આકૃતિ કે આલેખ, ખોટી સરેરાશ વગેરે મેળવીને મુશ્કેલીમાં મુકાઈએ છીએ. ઘણી વખત કોમ્પ્યુટરમાં મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કરી હોય તો તેમાંથી ડિલીટ થઈ શકે છે. આપણે કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ પણ આપણને તેનું જ્ઞાન હોવું જરૂરી છે. કોમ્પ્યુટરના જ્ઞાન વગર આપણે કોમ્પ્યુટરનો યુઝ કરી શકીએ નહીં. કોમ્પ્યુટરનો યુઝ કરવા માટે આપણને તેની વિશે, તેના પ્રોગ્રામ વિશે, તેની માહિતી હોવી જરૂરી છે. તેની પદ્ધતિ પણ આપણને જાણ હોવી જરૂરી છે. અધરવાઇઝ આપણે એનો ઉપયોગ કરીએ તો આપણે ખોટા રસ્તે દોરાઈએ છીએ. હાલના સમયમાં ઘણી બધી એવી ગેમ્સ છે જેના લીધે લોકો અથવા તો જે ટીનેજર્સ હોય છે જે સુસાઇડ કરે છે, કેમ કે તે ગેમમાં આવી ગયા હોય છે અને ગેમમાં તેને ઘણા બધા પૈસા તેમાં નાખી દીધા હોય છે. તે લોકોને જ્ઞાન હોતું નથી કે આ મારા માટે શું રિઝલ્ટ લઈ આવે છે, તેનું મને શું પરિણામ આવશે, તેની કોઈ માહિતી હોતી નથી. તે લોકો બસ કોમ્પ્યુટર જોઈને એ લોકોને એમાં જોઈ કે મને આમાં બધું આવડે જ છે, પરંતુ ખોટી માહિતી આપણને ગેરમાર્ગે દોરી જાય છે, જેના કારણે ન બનવાના બનાવો પણ બની શકે છે. ત્યારબાદ જોઈએ ઇન્ટરનેટ ટેકનોલોજી. આ તેનું સૂત્ર છે યાદ રાખવાનું, તેના હેતુઓ યાદ રાખવાનું. પહેલો હેતુ છે ટ્યુટોરિયલ. કઈ રીતે ઇન્ટરનેટમાં મદદરૂપ થાય તો જોઈએ. કેટલીક વેબસાઇટ પર આપણા વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી વગેરે ઓપન એક્સેસ લિંકમાં મૂકવામાં આવે છે. આવા મટીરિયલને આપણે વાંચીએ છીએ ત્યારે તે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થાય છે. ત્યારબાદ ત્વરિત શિક્ષણ કે જાણકારી. કેટલીક સંસ્થાઓ નિષ્ણાતોના ભાષણોના વિડીયો વગેરે ઓપન એક્સેસ લિંક પર મૂકે છે. ઘણી વખત આવી વેબસાઇટ દ્વારા આપણને વર્ગખંડ જેવું ભણવાનું અને શીખવાનું કોમ્પ્યુટર પર મળે છે. દાખલા તરીકે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞો વ્યાખ્યાનો ઉપલબ્ધ હોય છે. ત્યારબાદ ત્રીજું છે વાંચવાલાયક સામગ્રી. અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર વિનામૂલ્યે વાંચવા મળે છે. ઉપરાંત જે તે વિષયના નિષ્ણાતોના લેખો, જર્નલો વગેરે પણ વાંચવા મળે છે. તો કેટલીક જર્નલો પૈસા ભરીને પણ વાંચી શકાય છે. આ સામગ્રીઓને ઈ બુક્સ, ઈ જર્નલ્સના નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથું, વિવિધ માહિતી મેળવવા. ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે. તે ઉપરાંત કોઈપણ વિષયને લગતી જાણકારી સર્ચ કરીને મેળવી શકાય છે. અન્ય માહિતી મેળવવા. સર્ચ કરીને રેફરન્સ બુક્સ, અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓ, તેમના કોટ્સ વગેરે પણ મેળવી શકાય છે. આંકડાકીય માહિતી. અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે રાજ્યના બજેટની માહિતી, બેન્કિંગ અંગેની માહિતી, ખેત ઉત્પાદન અંગેની માહિતી, આયાતનું અને નિકાસનું કદ, ગરીબીનું પ્રમાણ, રોજગારીનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન અંગેની માહિતી વગેરે. આ બધી જ માહિતી વિશ્વસનીય અને અધિકૃત સ્ત્રોત એટલે બેન્કિંગની માહિતી માટે RBIની વેબસાઇટ, આયાત નિકાસ અંગેની માહિતી માટે વેપાર મંત્રાલયની વેબસાઇટ, ભારતના અંદાજપત્ર વિશેની માહિતી નાણાં મંત્રાલયની વેબસાઇટ પરથી મેળવી શકાય. અન્ય મહત્વની સંસ્થાઓ જેવી કે CSO, NSO, WHO, UNO, CMI, ILO, IMF, વિશ્વ બેંક વગેરેની વેબસાઇટનો પણ ઉપયોગ થાય છે. ત્યારબાદ ઇન્ટરનેટ વાપરવા સામેના ભયસ્થાનો. ઇન્ટરનેટ અથવા કોમ્પ્યુટરના ભયસ્થાનો વગેરે પૂછાતા હોય છે, જે 2 અથવા 3 અથવા 5 માર્ક્સમાં પૂછાય છે. 5 માર્ક્સમાં પૂછાય ત્યારે ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર બંનેના પૂછાય છે, અને 2 અથવા 3 માર્કમાં પૂછાય ત્યારે 2માંથી 1 પૂછાય છે. કોમ્પ્યુટરની જેમ જ ઇન્ટરનેટ પણ એક સાધન છે. તે શિક્ષક કે આપણી પોતાની વિચારશક્તિ અને તર્કશક્તિનું સ્થાન લઈ શકે નહીં. ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલ માહિતી ઉપલબ્ધ હોય છે. વાચકે તથા વિદ્યાર્થીઓએ આવી માહિતીઓથી દૂર રહેવું જોઈએ. આવી માહિતીથી દૂર રહેવા માટે શિક્ષક કે વિદ્યાર્થીઓને એટલું જ્ઞાન હોવું જરૂરી છે કે આમાંથી સાચી માહિતી કઈ છે અને ખોટી માહિતી કઈ છે. આ ઉપરાંત તેને સાચી માહિતીની જાણકારી હોવી પણ જરૂરી છે. ઇન્ટરનેટના
નોલેજ વગર આપણે તેનો યુઝ કરવો જોઈએ નહીં, અધરવાઇઝ તે આપણને ખૂબ નુકસાન કરે છે. ઉપરાંત સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક વાપરવો પડે. કોઈપણ માહિતી વિશ્વસનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ, નહીં તો તે ગેરમાર્ગે દોરવાય છે. ત્યારબાદ જોઈએ અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્કનો ઉપયોગ. મોસ્ટ આઈએમપી છે. કેટલીક સંસ્થાઓ જે રીતે પ્રયોગશાળાઓ, સંશોધન કેન્દ્રો, સરકારી સંસ્થાઓ વગેરે જે સમગ્ર અર્થતંત્રની માહિતી મેળવીને આંકડાકીય વિગતોનો અહેવાલ તૈયાર કરે છે, તેવી સંસ્થાઓ અધિકૃત આંકડાઓની સીડી બજારમાં વેચવા માટે મૂકે છે. મોટાભાગે સરકાર દ્વારા જે સીડી રજૂ કરવામાં આવી હોય તે જ વેચાણમાં મૂકવાનો અધિકાર છે. બીજી કોઈ પણ પ્રકારની સીડી જેમાં ખોટી કે નકલ કરેલી અથવા તો અપ્રસ્તુત માહિતીનો સમાવેશ હોય તેવી બજારમાં મૂકવામાં આવતી નથી, અને જો મૂકવામાં આવે તો તેને ખરીદવામાં પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેને શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ વગેરે તેને ખરીદે છે અને તેનો ઉપયોગ અભ્યાસ માટે તેમજ સંશોધન માટે કરે છે. જેમ કે ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની સીડી, વસ્તી ગણતરીના આંકડાની સીડી, ઉદ્યોગોનો સર્વે, NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનની સીડી વગેરે ઉપલબ્ધ છે. અર્થતંત્રની ઘણી બધી માહિતીની સીડી જે તે મંત્રાલયના આંકડાકીય વિભાગમાંથી મળી શકે છે. વળી કેટલીક સંસ્થાઓ જેવી કે CMI, સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી વગેરે પણ આંકડાકીય માહિતીની સીડી વેચે છે તથા સમગ્ર અર્થતંત્રના મહત્વના આંકડાઓના સોફ્ટવેર બનાવે છે. જોકે તે ખૂબ જ ખર્ચાળ હોય છે, જે સંશોધન સંસ્થાઓ કે કંપનીઓ દ્વારા જ ખરીદવામાં આવે છે. કોમ્પેક્ટ ડિસ્ક વાપરવાની મુશ્કેલીઓ 2 માર્કમાં ક્યારેક પૂછાય છે. રેર કેસમાં અર્થતંત્રની માહિતી આપતી સીડીમાં અનેક પ્રકારના આંકડાઓ આપેલા હોય છે. તેમાંથી આપણને જરૂરી આંકડાઓ શોધવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે. ઉપરાંત ઘણા પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કરવા માટેની જાણકારી પણ જરૂરી બને છે.